તમારું માવાનું સમોસું તમે પહેલા તો અહીંયા જોઈ શકો છો એક સાથે કેટલા પડ અહીંયાથી નીકળેલા છે. તો આ જે મોનોપોલી છે આ પડ અહીંયાથી આજ છૂટા પાડવાની છે. મલાઈ ડ્રાય ફ્રૂટ પફ, આની અંદર અંજીર, કાજુ, બદામ, કેસર, ઇલાયચી અને માવો જેનું સ્ટફિંગ કરેલું છે. આનું પડ પણ મીઠું આવશે અને એની ઉપર આ રીતે ક્રીમ નાખવાનો આવે છે. વાહ ભાઈ વાહ. મને ખુદ હું ચોથી પેઢી છું આજે. મારા પરદાદા હતા તે બધે જમવાનું બનાવવા જતા જમાતખાનામાં, ઘરે ઘરે મીઠાઈ બનાવવા જતા. એમાંથી મારા દાદા મીઠાઈનું શીખા કે અમે જે વસ્તુ બનાવીએ છીએ એ સાચું ગ્રાહકને કહીને આપીએ છીએ કે ભાઈ આ વસ્તુમાં આ જ છે અને આ વસ્તુ આમ જ બને છે. એમાં સ્પેશિયલી મીઠી ખાજલીની જ વાત કરું તો અમને ગ્રાહક પહેલા કહેતા કે ભાઈ એક સમય એવો હતો કે મેં 5 રૂપિયા, 7 રૂપિયા, 10 રૂપિયાથી આ લેવાનું શરૂઆત કરેલી છે. તો એ ભાવ અત્યારે 35 રૂપિયા સુધી પહોંચી ગયો. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર અને ખાસ આજે હું તમને સ્વીટ એટલે કે મીઠાઈની દુનિયામાં ભાવનગરની અંદર જેનું સારું એવું નામ છે ચોથી પેઢી છે અને જેને કહેવાય કે અહીંયા 14 થી 15 પ્રકારની મીઠાઈ એવી હોય છે જે 300 રૂપિયાથી ચાલુ કરીને 800 રૂપિયાની કિલો મીઠાઈ હોય છે. અને આની મીઠાઈમાં રમઝાનની અંદર કંઈક ખાસ જેને કહેવાય કે વિશેષતા હોય છે. અને વિશેષતાની વાત કરીએ કે જ્યારે ઇફતારીનો સમય હોય ત્યારે અહીંયા લાઈનો લાગી જાય છે, બરાબર છે. અને મીઠાઈ એક નંબર આવે છે, જબરજસ્ત આવે છે. અને વર્ષોથી જેને કહેવાય કે એના પપ્પા, એના દાદા અને બધા જે છે આ મીઠાઈના જે ધંધાની સાથે સંકળાયેલા હતા અને આજે એની ચોથી પેઢીએ પણ જે છે મીઠાઈનું જે કામ છે, મીઠાઈનો જે ધંધો છે, મીઠાઈની જે દુકાન છે એ ખોલી છે. તો આજે ખાસ આપણે એ મીઠાઈને જે છે આપણે એક્સપ્લોર કરીશું, બરાબર છે. અને કઈ રીતની છે, કયા પ્રકારની છે, તમામ પ્રકારની જે માહિતી લઈશું. વિડીયોમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો હવે હું તમને પહેલા લોકેશનની વાત કરી દઉં. તમે જે સામે જોઈ રહ્યા છો, બરાબર, આ છે બાર્ટન લાઇબ્રેરી, બરાબર. અને આ જે છે બાર્ટન લાઇબ્રેરીથી આવતો રોડ છે અને આ જે તમે જુઓ છો એ પીછલ્લા સાઈડથી આવતો રોડ છે. અને અહીંયા આગળ તમે જોશો તો તમને એક બતાશે દુકાન ખૂબ જ નાની છે પણ આ દુકાનની પાછળ ઘણી બધી એવી કહાનીઓ જે છે એ છુપાયેલી છે, સ્વાદના જાયકા છુપાયેલા છે. મીઠાઈની વાત કરીએ તો એવી મીઠાઈ જે છે એ છુપાયેલી છે કે એનો જે સ્વાદ છે એ પેઢી દર પેઢી એ લોકો આપતા રહ્યા છે અને જે લોકો ખાય છે એકવાર ખાતા જ રહી જાય છે. તો અમારે વાત કરવી છે આજે રોયલ સ્વીટ માર્ટ છે, બરાબર છે. આ જે છે મુફદ્દલભાઈ છે તેમની આપણે મુલાકાત કરવાની છે. કેવી કેવી મીઠાઈઓ છે, કઈ રીતની મીઠાઈઓ છે, એ તમામ પ્રકારની આપણે જે આજે જે એક્સપ્લોર કરવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. મુફદ્દલભાઈ કેમ છો? મજામાં? ખુદાનો લાખ શુકર છે. હવે આપણે હાલમાં આપણી પાસે કેટલી મીઠાઈઓ છે? અત્યારે મારી પાસે હાલમાં 14 પ્રકારની મીઠાઈઓ છે જે સ્પેશિયલી આપણે રમઝાનમાં બનાવીએ છીએ અને એ ઉપલબ્ધ પણ 12 માસ મારી પાસે અવેલેબલ હોય છે. અને પ્રાઇઝની જો આપણે વાત કરવામાં આવે, કેટલા રૂપિયાથી સ્ટાર્ટ કરીને કેટલા રૂપિયા સુધીની આપણી મીઠાઈઓ હોય છે? તમે ઓલ ઓવર એક એવરેજ ગણશો મારી પાસે તો 320 રૂપિયાથી લઈ અને મેક્સ ટુ મેક્સ 800 રૂપિયા સુધીની પ્રાઇસ છે જે મારી પાસે મીઠાઈની રેન્જ અવેલેબલ છે તમને 14 વેરાયટીમાં અલગ અલગ. હવે આપણે બીજી બધી ચર્ચાઓ જે છે, પેઢી દર પેઢી તમે જે કોઈ ધંધો કરતા આવ્યા છો, મીઠાઈના ધંધા સાથે સંકળાયેલા છો, તમારા પપ્પા છે, તમારા દાદા છે, તમામ પ્રકારની વાતો આપણે લાસ્ટમાં કરશું. સૌ પ્રથમ આપણા જે વ્યુઅર્સો છે, લોકો છે, ભાવનગર અને ગુજરાતના લોકોને આપણી જે મીઠાઈ છે એના રેટ અને આપણી મીઠાઈ જે કઈ કઈ રીતની કેવા ફ્લેવરોમાં આવે છે એ અમને જરા બતાવી દો. ઓકે, ચાલો બતાવી દઈએ. આ સૌ પ્રથમ મારી પાસે જે બેઝિક વસ્તુ છે જે બધાને લાગતી વળગતી અને કોઈ પણ વ્યક્તિ ઉંમરનો ખાઈ શકે એ છે દૂધીનો હલવો છે જે 80 રૂપિયાથી શરૂઆત થાય છે. અને હરેક વસ્તુમાં આપણે મીડિયમ પેકેટ અને 250 ગ્રામનું પેકેટ એમ બંને રીતે રાખીએ છીએ. પછી પાઇનેપલનો હલવો છે. પછી આજી વખત અમે નવું સ્ટાર્ટ કરેલું છે જે મેંગો મલાઈ હલવો છે. એમાં ઉપર ફ્રેશ ક્રીમ, મેંગો અને માવો એમ 3 વસ્તુનો જ ઉપયોગ થાય છે, બરાબર. અને પછી સિઝનલ પ્રમાણે આ ગાજરનો હલવો છે જેમાં ગાજર અને માવો એનો જ ઉપયોગ થાય છે, બરાબર. આપણી હલવાની તમે કોઈ પણ વેરાયટી લેશો એમાં અમે એમ નથી કહેતા કે ઘીનો ઉપયોગ કે આનો ઉપયોગ. જે પ્યોર કહીએ છીએ કે ગાજર, તો એમાં ગાજર અને માવો, પાઇનેપલ છે તો પાઇનેપલ ને માવો. અને આ વર્ષની અમારી હોટ ફેવરિટ વસ્તુ છે જે છે આ સ્ટ્રોબેરી મલાઈ હલવો. એમાં ફ્રેશ સ્ટ્રોબેરીના કટકા, માવો અને મલાઈ આ 3 વસ્તુનો જ ઉપયોગ થઈને બનાવવામાં આવે છે. પછી આજે વખત અમે એકદમ જ નવી વસ્તુ બનાવેલી છે જે અમારી સ્પેશિયલ વેરાયટી છે મીઠા ખાજલા. એની સાથે અમે બનાવેલી છે કેસર રબડી અને એ બંનેનું કોમ્બિનેશન કરીને બનાવેલું છે.
તમે જોઈ શકો છો કે નીચે એકદમ રબડી છે અને ઉપર ખાડલું છે. જે તમે ઠંડુ કરીને ખાશો તો તમે સૂતરફેણી છે કે ફાલુદો છે એ સ્ટાઇલનું લાગશે તમને ખાવામાં. પછી છે જે આ અંજીર કાજુનો હલવો. આ અંજીર કાજુનો હલવો છે જેમાં દેશી ઘીનો ઉપયોગ, અંજીર, કાજુ ને માવો આ પ્રમાણે જ બનાવવાના આવે છે. પછી છે આ ગુલાબજાંબુ. બરાબર. ગુલાબજાંબુ એક એવી વસ્તુ છે કે જેમાં હું આગ બંધ કરીને ગ્રાહકને વિશ્વાસે કહી શકું કે આ પ્યોર માવા એટલે માવાના જ ગુલાબજાંબુ બનાવીને આવશે. એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી. આ જે પેકેટ છે કેટલાના 250 ના છે કે 500 ના છે? આ 7 નંગ છે એમાં અંદાજે 250 ગ્રામ આવે. પછી આ એનો ડબલ થઈ જશે 14 નંગ, એ અંદાજે 500 ગ્રામ આવશે. અને એનાથી નાનું પેકેટ છે જે અંદાજે 4 નંગ આવે, એ પણ તમને અવેલેબલ મળશે. અને તમે 50 રૂપિયાનું હોય છે. એ સિવાય તમે કહેશો કે ભાઈ મને આ રીતે પોતાના કસ્ટમાઇઝ કરવું છે તો થઈ જશે. અને આ એક વસ્તુ એવી છે દહીં વડા કરીને મીઠા, જે અમે રમજાનમાં 1 મહિનો જ બનાવીએ છીએ. આનો લોટ દહીંમાં બાંધવામાં આવે છે, પછી 1 દિવસ આથો આવે છે, એને ડીપ ફ્રાઈડ કરી અને એને ચાસણીમાં બોળવામાં આવે છે. તમે જોઈ શકો છો કે હરેક આ રીતે ઉપર જાળી પડશે દહીં વડામાં અને એની અંદર ચાસણી ઉતરી જશે અને તમે ખાટું મીઠું ખાતા હોય એ ટાઈપનો દહીં વડાનો તમને સ્વાદ આવશે. દેખાશે નહીં પણ એવો સ્વાદ આવશે. પછી આ છે મીઠા ગાંઠિયા. આમ તો ખ્યાલ જ હશે બધાને કે બાલુશાહી કરીને એક મીઠાઈ આવે છે જે બિહારમાં, યુપીમાં, રાજસ્થાનમાં પોતાના તહેવારો અનુસાર એ લોકો ખાય છે. તો અમે એમાં થોડોક ફેરફાર કરીને એનો આકાર ફેરવી નાખેલો છે. જે આને લાંબા ગાંઠિયા શેપમાં આપી અને લાંબુ કર્યું છે. બરાબર. કે જે તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને એકદમ લાઇટ સ્વીટ હશે. એની શું કિંમત છે? એ 80 રૂપિયાનું પેકેટ આવશે. પેકેટ ઉપર MRP મારેલી છે ગ્રાહકની સરળતા માટે, હિસાબ કિતાબ માટે, કે કોઈને ભૂલાઈ ન જાય એવું ના થાય એના માટે. ઓકે. પછી આ છે બોમ્બેનો હલવો, જે 4 અલગ અલગ ફ્લેવરમાં આવે છે: રોઝ, પાઇનેપલ, કેસર અને મેંગો. જેમાં અંદર કાજુ, બદામ અને નાખેલો આવે છે. અને આમાં કોઈ પણ પ્રકારનો માવો કે એવું કઈ આવતું નથી, જેનાથી નાના બચ્ચાઓને કે કોઈ નુકસાન થતું નથી. અને જેલી ટાઈપમાં આવે છે, જેથી મોટા માણસ દાંત વગરના જે હોય છે એ પણ ખાઈ શકે છે. આનો શું ભાવ હોય છે? આ 80 રૂપિયાનું જ પેકેટ. જેટલે મેં તમને કીધું એ પ્રમાણે મોસ્ટ ઓફ બધી 320 રૂપિયાથી ચાલુ થશે. હવે આવીએ છે આપણી મેન જે અમારી દુકાનની મોનોપોલી છે, જેના માટે અમે વખણાઈએ છે. અને જે અમારા પેઢી અને કહેવાય જે પ્રમાણે કે હું 4થી પેઢી છું તો હું એ લેગેસીને ફોલો કરતો આવું છું. તો જે છે અમારું માવાનું સમોસું. તમે પહેલા તો અહીંયા જોઈ શકો છો એક સાથે કેટલા પડ અહીંયાથી નીકળેલા છે. તો આ જે મોનોપોલી છે આ પડ અહીંયાથી આજ છૂટા પાડવાની છે. અહીંયા અંદર તમારે માવો ભરેલો આવશે, જેમાં કેસર અને ઇલાયચી ફ્લેવર નાખેલી આવશે. એક પડ મોળું હશે અને અંદર મીઠો માવો ભરેલો હશે. આખો ટૂંકમાં અંદર માવાનું ભરેલું, આખો માવાનું ભરેલો આવશે. આ કઈ રીતનું હોય છે? આ એક પીસ 40 રૂપિયાનો આવશે, જેનો વજન અંદાજે 100 ગ્રામ આજુબાજુનો હશે. 100 ગ્રામ આજુબાજુ. અને એ પછી આવે છે મીઠી ખાજલી. આ છે અમારી મીઠી ખાજલી. આમાં તમે જોઈ શકો છો કે આ રીતે આખું અલગ અલગ પડ આવશે, અલગ વચ્ચે કલર નાખેલો છે. અને આ એક વસ્તુ બનાવવામાં 4 હાથ ફરે. એક વ્યક્તિ આને વણે, રોલ કરે, તો બીજો વ્યક્તિ આને તળે, ત્રીજો વ્યક્તિ આને ચાસણીમાં બોળે અને પછી આ વસ્તુ તૈયાર થાય છે. આ વસ્તુ એક એવી છે કે જેને ટાઈમ કન્ઝ્યુમિંગ કહી શકો, અને પ્લસ એક હાથની કળા છે, એક તમારી કહેવાય ને કે લોહીમાં, બ્લડમાં આવેલી વસ્તુ છે, એ આ વસ્તુ છે. બરાબર. અને બીજું છે માવાના સમોસામાં જ એક નવું વેરિયન્ટ બનાવેલું છે. આ છે મલાઈ ડ્રાયફ્રૂટ પફ. આની અંદર અંજીર, કાજુ, બદામ, કેસર, ઇલાયચી અને માવો જેનું સ્ટફિંગ કરેલું છે. આનું પડ પણ મીઠું આવશે અને એની ઉપર આ રીતે ક્રીમ નાખવાનો આવે છે. વાહ ભાઈ વાહ, આખો ક્રીમ થી લબાલબ. અને આ રીતે ક્રીમ નાખી અને તમે ફ્રીજમાં ચીલ કરીને ઠંડુ કરીને ખાશો તો આની મજા જ આખી એક અલગ તમને આવશે. આની પ્રાઇસ ની વાત કરવામાં આવે તો મુફદ્દલ શું પ્રાઇસ? આનો વજન અંદાજે આરામથી 300 થી 350 ગ્રામ થશે. એની પ્રાઇસ તમારે 140 રૂપિયા આપવાની રહેશે. એક આ કન્ટેનરની? આ એક કન્ટેનરની, આ એક પીસની. અને આ સ્પેશિયલી અમે જે આ કન્ટેનર મંગાવીએ છીએ આના માટે જ મંગાવીએ છીએ કે આ વસ્તુ આમાં રહી. અને આ જે ખ્વાજા જે લાસ્ટમાં જે કીધા તમે, મીઠી ભાવ કીધો? આ મીઠી ખાજલી 35 રૂપિયાનો એક પીસ આવે છે. 35 રૂપિયાનો એક પીસ. પછી આમાં તમે એમ કે આનાથી અમારે મોટી સાઈઝ બનાવી છે, આ રીતે આને ડબ્બામાં પેકિંગ કરવી છે, તો એ રીતે પણ થઈ જશે. પછી કસ્ટમર કેવી અમને રિક્વાયરમેન્ટ આપે છે, એમનું કેવું સજેશન છે, એ બધું એની રીતે અમે કસ્ટમાઇઝ કરીને આપી શકીએ છીએ.
મિત્રો આગળ તો આપણે ઘણા બધા વખાણ સાંભળ્યા રોયલ સ્વીટના, તમને વસ્તુઓ બતાવી, ભાવ બતાવ્યા, કઈ રીતે બને છે, પણ મેં તમને કીધું કે ચોથી પેઢીએ આ પેઢી જે છે એ હજી કાર્ય કરી રહી છે અને લોકોને જે એ જ સ્વાદ છે જે એમના દાદા વખતનો હતો એ સ્વાદ આપી રહ્યા છે. તો તેમની ચોથી પેઢીએ મુફદ્દલભાઈ છે એ આપણી સાથે છે. એમની યારે થોડી ઘણી આપણે વાત કરશું. મુફદ્દલભાઈ કેમ છો? મજામાં? ખુદાનો લાખ. હવે વાત કરીએ તો આપણી આ કેટલામી પેઢી હશે? પહેલા તો મને ખુદ હું ચોથી પેઢી છું આજે. મારા પરદાદા હતા એ બધે જમવાનું બનાવવા જતા, જમાતખાનામાં ઘરે ઘરે મીઠાઈ બનાવવા જતા. એમાંથી મારા દાદા મીઠાઈનું શીખ્યા, એમણે મીઠાઈની દુકાન કરી. પછી આવ્યા મારા પપ્પા. મારા પપ્પાએ લારીથી શરૂઆત કરી. પહેલાં એ ફાફડા જલેબીને બનાવતા, પછી મીઠાઈ શીખ્યા. મીઠાઈ શીખીને પછી આ પેઢી કરી. પેઢી કરીને અત્યારે અમારે ગણો તો 40+ વર્ષ થઈ ગયા કે અમે આ મીઠાઈનો ધંધાને ચલાવીએ છીએ આગળ. તમે આમ તમારા દાદા પાસેથી અથવા પપ્પા પાસેથી સાંભળતા હશો અત્યારે 800 રૂપિયા કિલો, 300 રૂપિયા કિલો મીઠાઈનો ભાવ છે. તો તમારા ફાધરે અથવા પપ્પાએ કેટલા રૂપિયામાં પહેલા વેચેલી હશે કિલો મીઠાઈ? આમ કઈ એવું યાદ ખરું? હવે હું કહી શકું તો આજે મારી સ્પેશિયલી મીઠી ખાજલીની જ વાત કરું તો અમને ઘરાક પહેલા કહેતા કે ભાઈ એક સમય એવો હતો કે મેં 5 રૂપિયા, 7 રૂપિયા, 10 રૂપિયાથી આ લેવાનું શરૂઆત કરેલી છે. તો એ ભાવ અત્યારે 35 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તો એ રીતે તમે કહી શકો કે ભાઈ જનરેશન સાથે ભાવનો પણ વધારો છે. એને પહેલા કેવું હતું કે પેકિંગનું, ડેકોરેશન એવું કંઈ મહત્વનું હતું. જે અત્યારે એ પેકિંગનું છે, ડેકોરેશન છે, જે એટ્રેક્શન છે, એનું બધું મહત્વ વધી ગયું છે. તો એના હિસાબે પણ એક પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. હવે આપણી મીઠાઈની જો વાત કરવામાં આવે તો લોકો જે છે એ એનું એટ્રેક્શન, તમારા બાજુ ખેંચાવ, એનો શું રાજ છે? એનું એક રાજ તો ન કહી શકાય, પણ એક એવી વસ્તુ કહું કે અમે જે વસ્તુ બનાવીએ છીએ એ સાચું ગ્રાહકને કહીને આપીએ છીએ કે ભાઈ આ વસ્તુમાં આ જ છે અને આ વસ્તુ આમ જ બને છે. એમાં એવું કાંઈ નથી કે ભાઈ અમારી સિક્રેટ રેસીપી છે કે અમારી કોઈ વસ્તુ છે. જેમ કે અમે એક એક્ઝામ્પલ આપો, અમારો માવાનો મોહનથાળ છે, જે તમે ખાશો તો એમ લાગશે કે અફલાતુન ખાઈએ છીએ, પણ એનું કારણ છે કે એમાં અમે માવાનો ઉપયોગ કરીએ છીએ. એમાં જે બેસનનો ઉપયોગ થાય છે એ એક પ્રકારનું એનું જે મિશ્રણ છે, એને જે બનાવવાની સ્ટાઇલ છે, કેટલા ટેમ્પરેચર ઉપર રાખવું, એ બધું એક ફેમિલી બાય ફેમિલી, જનરેશન બાય જનરેશન શીખી અને એની સ્પેશિયાલિટી અમે જાળવી રાખી. ટૂંકમાં ટ્રાન્સપરન્સી, કોઈ પણ પ્રકારનો એવો પડદો નહીં, જે વસ્તુ છે રિયલી એ જ બતાવે કે ભાઈ આ વસ્તુ તેલમાં બનેલી છે તો આ તેલમાં, કે આ ચોખ્ખા ઘીમાં છે તો ચોખ્ખા ઘીમાં. ગ્રાહકને એમ ન થવું છે કે મારી સાથે ચીટિંગ થઈ કે ભાઈ આ ભાઈ ખોટું બોલીને મને વસ્તુ આપી કે વજન ઓછો આપ્યું, એવું કોઈ પ્રકારનું થાય નહીં. અને મુફદ્દલભાઈ, બીજી વાત કરીએ કે રોયલની મીઠાઈમાં આજે રમઝાન મહિનો ચાલે છે તો લોકોની કઈ વેરાયટીની વધારે માંગ હોય છે? કઈ વસ્તુની, કઈ મીઠાઈની માંગ હોય છે વધારે તમારે ત્યાં? આમ તો મીઠાઈની તો બધી પૂરેપૂરી માંગ હોય છે, પણ કહી શકું કે અમારા જે હલવા આ 4 થી 5 જાતના અને ખાજા અને સમોસા, મીઠી ખાજલી જે બતાવી એ જ્યારે બચ્ચાઓ પેલું રૂજુ રાખે છે તેમાં મોસ્ટ ઓફ બધા અમારી ત્યાંથી આ મીઠી ખાજલી છે ને માવાના સમોસા લઈ જાય છે. હું એક મારી ઓન એવરેજ દેખાડું તો કહેવાય ને કે એક વ્યક્તિ મિનિમમ 50 તો લઈ જ જાય કે ભાઈ મારા કાકા દાદાના છે, આ છે, તે છે. તો એક વ્યક્તિ આવે કે ભાઈ મારા છોકરાએ રોજુ રાખ્યું છે, 50 નંગ તો ખાજલી મારા ત્યાંથી લઈ જ જાય. એટલે એ રીતે એ બહુ ફેમસ વસ્તુ છે કે જે લોકો પણ એને હજી એમ છે કે ભાઈ ના, અમારી જૂનવાણી વસ્તુ છે, આપણે ખાવી જોઈએ ને આપણે સાચવવી જોઈએ આ વસ્તુને. બાકી અત્યારના સમયમાં કેક, ચોકલેટ, ઘણી વસ્તુ આવી ગઈ છે. તો એના કરતાં અમને એ વસ્તુ બહુ વાલી છે કે ઘરાક અમને ચાહે છે, ઘરાક અમારી વસ્તુને રાખે છે. અને હવે બીજી વાત કરીએ તો આપણે ત્યાં કેટલા પ્રકારની મીઠાઈઓ હોય છે? આ જે મેં તમને અત્યારે બતાવી હતી ઓલમોસ્ટ 14 પ્રકારની મીઠાઈ છે. હવે તમે રમઝાન પછી મારી ત્યાં આવશો તો આપણો માવાનો મોહનથાળ છે, ટોપરા પાક છે, પછી શિયાળો તમે ગણશો તો શિયાળામાં અડદિયો પાક છે, ખજૂર પાક છે, અંજીર પાક છે, પછી પેડા છે, ઘારી છે, મોતીચૂરના લાડવા છે. આ બધી વસ્તુ અમે રમઝાન પછી રાખીએ છીએ. તો શું છે કે રમઝાનમાં અત્યારે વ્યક્તિ હલવો, જે પેટને ઠંડક મળે, ભૂખા પેટે રોજા પછી ખાઈ શકે એવી વસ્તુને આપણે વધારે બનાવીએ છીએ. હવે આપણે વાત કરીએ તો આપણો ટાઈમિંગ શું હોય છે અહીંયા અત્યારે રમઝાનમાં અને આડા દિવસે? કેમ કે અત્યારે ગુજરાતના હજારો લોકો જોવે છે, કોઈ ભાવનગરની કદાચ વિઝિટ કરતા હોય અને તમારી મીઠાઈ લેવી હોય તો એમને પણ ખ્યાલ આવી જાય. કોઈ પણ તહેવાર હોય, રમઝાન હોય કે કોઈ પણ દિવસે આપણી દુકાનનો સમય સવારે 10 થી રાતના 9 વાગ્યા સુધીનો છે અને રવિવારે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી. કોઈ પણ દિવસ તહેવારમાં બની શકે કે ભાઈ મીઠાઈ ખાલી થઈ ગઈ છે તો અમે વહેલા બંધ કરી દઈએ છીએ, કેમ કે
મારી ત્યાં કોઈ પણ પ્રકારનો માણસ નથી. અમે ખુદ ફેમિલીના ઘરના અમે હાથે બનીને જ મેન જે વસ્તુ બનાવવાની હોય એ અમે ખુદ જ બનાવીએ છીએ. અને હવે એડ્રેસની વાત કરવામાં આવે તો એડ્રેસમાં તમે ભાવનગરના કોઈ પણ ખૂણેથી કહેશો કે મારે બાટન લાઇબ્રેરી જવું છે તો તમને એ બાટન લાઇબ્રેરી પાસે ઉતારશે અને ત્યાંથી તમે વોરા બજાર સાઈડ આવવાનો જે રસ્તો પકડશો કે કોઈ પણ એમ કહેશો કે ગામની વોરાવાડ નાની માજીરાજ પાસે જવું છે તો ત્યાં તમે આવશો એટલે સીધું જ તમને રોયલ સ્વીટ માર્ટ લખેલું બોર્ડ બતાવશે. રોયલ સ્વીટ માર્ટ બાટનના ચોકમાં પણ તમે ઊભા રહીને વોરા બજાર સાઈડ જોશો તો ત્યાંથી જ તમને રોયલ સ્વીટ માર્ટ લખેલો આ બોર્ડ છે એ તમને દેખાઈ આવશે. તો મિત્રો આ ચોથી પેઢી આપણી સાથે હતા એ મુફદ્દલભાઈ રોયલ સ્વીટ વાળા હતા અને ખાસ આજે આપણે એક્સપ્લોર કરી કે તેમની મીઠાઈમાં શું એ સ્વાદ હજી છે જે એમના બાપ દાદા વખતનો હજી પણ પકડાઈ રહ્યો છે, જે લોકો છે એને ક્યાંક ને ક્યાંકથી ખેંચીને અહીંયા લાવે છે. તો ખાસ કરીને અમારી ચેનલમાં જો તમે નવા હોય, અને બીજી વાત હું એ પણ ચોખવટ કરી દઉં, અગાઉ પણ અમે ગયા વર્ષે વિડીયો બનાવ્યો હતો પણ થોડીક અમારા ઇસ્યુના હિસાબે જે છે જે લીગલી જે વસ્તુઓ હોય છે જે ચેનલની અંદર એમાં કોઈ કોપીરાઇટનો ઇસ્યુ હોવાથી વિડીયો અમે ડિલીટ કર્યો હતો. બાકી કોઈ બીજો ઇસ્યુ નહોતો કે અમે ડિલીટ કરવાનો હોય, પરંતુ આજે જે તમને સચોટ માહિતી જે આપી છે તો અમારી ચેનલમાં તમે નવા હોય, અમે આવા અલગ અલગ પ્રકારના વિડીયો બનાવતા હોય છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મજા આવી હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.